ડીસામાં મોતના ગોડાઉન પર અત્યાચારના અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર। મુખ્ય આરોપી દીપક મોનાણી ઈડરથી પકડાઈ ચૂક્યો છે અને દીપક ટ્રેડિંગના માલિક દીપક સિંધીની હાલ ધરપકડ કરી લેવાઈ છે। જો કે હજુ ખૂબચંદ સિંધી જે તેનો પિતા છે તે હાલ પોલીસ પકડથી બહાર છે અને તેની શોધખોળ શરૂ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી દીપક મોનાણી હાલ ઈડરથી ઝડપાયો છે, જેના હાલ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ એ જ શખ્સ છે કે જેને 21 લોકોની જિંદગીને ભરકી ગયો, જેણે ગોડાઉન છે જ્યાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક રાખ્યું હતું અને તેના કારણે જ આ વિસ્ફોટક થકી જે બોમ્બ ધડાકા જેવું થયું અને ત્યારબાદ 21 લોકોના મોત થયા। હજુ ખૂબચંદ સિંધી જો કે પોલીસ પકડથી બહાર છે, પરંતુ આ મુખ્ય આરોપી દીપક મોનાણી જેને હાલ ઝડપી લેવાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, કયા પ્રકારે આ મુખ્ય આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી? બિલકુલ, જો વાત કરવામાં જે રીતે ડીસામાં અગ્નિકાંડ જેવો સર્જાયો હતો ને બ્લાસ્ટ મોટો થતા જે આરોપી દીપક માનાણી છે તે ડીસા છોડી દીધું હતું। જોકે સમગ્ર ઘટનામાં ડીસા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા સહિતના જે કાફલો છે તે ડીસા પહોંચ્યો હતો અને એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું હતું। જોકે એસઆઈટી ગઠન બાદ 4 ટીમો અલગ અલગ રવાના થઈ હતી। ખાસ કરીને જો વાત કરવામાં જે દીપક માનાણી છે તે ઈડર નજીકથી ઝડપાઈ ચૂકે છે। ડીસા પોલીસ છે તે ઈડર થી આ જે દીપક માનાણી છે તેને લઈને હાલ ડીસા રવાના થઈ છે। ખાસ કરીને જો મહત્વની વાત કરવામાં તો જે ખૂબચંદ જે સિંધી છે તે હજી પોલીસ પકડથી દૂર છે, પરંતુ જે રીતે 21 જે લોકો છે તેનો જીવ વરખી જનાર હાલ દીપક માનાણી પોલીસ સકંજામાં ફિટ થયો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। જો કે હાલ મુખ્ય આરોપી દીપક મોનાણી ઈડરથી ઝડપાઈ ચૂક્યો છે અને દીપક ટ્રેડિંગનો માલિક છે તે જેને પોલીસે હાલ દબોચી લીધો છે અને અત્યારે આ મુખ્ય આરોપી દીપક મોનાણીને લઈને પોલીસ હાલ રવાના થઈ ચૂકી છે ડીસા આવવા માટે। મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારની સહાય જાહેર કરી છે। મધ્યપ્રદેશ સરકારની મૃતકના પરિવારજનને 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ફટાકડાના ગોડાઉનમાં જે પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ગોડાઉનમાં જ્યાં સૌથી મોટા અને મહત્વના સમાચાર આ ફેક્ટરીને લઈને સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશ પોલીસના અધિકારીઓ અને મંત્રી ગુજરાત આવશે। મધ્યપ્રદેશ સરકારની ઇજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાની સહાય। મધ્યપ્રદેશ સરકારના મંત્રી નાગરસિંહ ચૌહાણ ગુજરાત આવશે। મધ્યપ્રદેશ સરકારે હાલ મૃતકના પરિવારજનોને પણ 2-2 લાખની સહાયની જાહેરાત કરી છે। જે મૃતકો છે તે મધ્યપ્રદેશના રહેવાસી છે અને તેને લઈ હવે મધ્યપ્રદેશના હાલ મંત્રીઓ છે તે પણ આવશે ગુજરાત।